બાજુ રાખજો હાફ આવે. નમસ્કાર મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ લાઈવમાં આપણું સ્વાગત છે. આજે આપણે વોર્ડ નંબર જૂનો 8 અને હાલમાં 10 મારુતિ ચોક રાજકોટનો ફેમસ વિસ્તાર છે, ત્યાંથી આપણે લાઈવ કરી રહ્યા છીએ. અને આજે આપણે લોકો સાથે ચર્ચા કરી અને જાણવાનો પ્રયત્ન કરશું કે સામાન્ય નાગરિકોને ખરેખર પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો કઈ રીતે કેવા પ્રકારનો અસર કરે છે. સૌ પ્રથમ આપણે એક રોડ ઉપર જય ખોડિયાર રેસ્ટોરન્ટ છે, એમના સંચાલકશ્રીને મળવાનો પ્રયત્ન કરશું. ક્યાં ગયા શેઠ? આવો, તમે આવો ને. ક્યાં ગયા શેઠ? પૂછવા આવ્યા છીએ, તમે રોટલાનો ધંધો કરો છો તો આ ડીઝલ પેટ્રોલના ભાવ વધારાને કારણે તમને શું એમાં ફેર થયો, તમારા ધંધામાં શું અસર થઈ? ઉભા રહ્યો. આમ કેમેરા આમ જોઈને બોલો. કેમેરામેન જગદીશભાઈને કહીશ નજીક આવે, થોડા બેન સાથે વાત કરીએ. તમને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે તમારો જે આ ધંધો છે રેસ્ટોરન્ટનો, એમાં કેવી રીતે કયા પ્રકારની અસર થઈ? અમારો હેતુ ખાલી પબ્લિક સાથે ચર્ચા કરવાનો છે. અમારો હેતુ સરકારને ગાળો દેવાનો નથી. અમે સરકારને ગાળો દેવા માટે આ મીડિયાનું કામ નથી કરતા. સાચી વાસ્તવિકતા જનતા સુધી પહોંચે એ ચર્ચા કરવી છે. બતાવો, આપનો અભિપ્રાય જણાવો. અમને તો આ પેટ્રોલ ડીઝલનો ભાવ ઘણો નડે છે. એક તો અહીંથી ઘણું દૂર થાય છે ને એમાંય આ બધી મોંઘવારી ને આમાં આ પેટ્રોલની એટલી મોંઘવારી, એટલે જે થોડું ઘણું વર્તે છે એ પેટ્રોલ ડીઝલમાં જ કાઢી છે. આમાં તમારી આ ગુજરાતી થાળી તમે કેટલામાં અત્યારે આપો છો? અમારે અત્યારે 60 ને 70 માં આપી છે. હવે એમાં કેવી રીતે ભેગું કરવું? માન થોડું ઓલું કરતા ત્યાં પેટ્રોલ ડીઝલનો એટલો ભાવ, તેલના ડબ્બાના એટલા ભાવ જાય છે. એટલે આમાં તો કટોકટી અમે જાય છે. અમે 4 વાર આવવું ને જવું. તેલના ડબ્બાના ભાવ જે વધ્યા એ અને શાકભાજીના ભાવ વધ્યા, એના માટે તમે ડીઝલને ભાવ વધારાને જવાબદાર માનો છો ખરા? એને તો કેમ કેવું, શું કહેવાય, જાવ તો બેનનો એની ભાષામાં વાત કરવાનો પ્રયત્ન કરતા હતા કે ડબ્બાનો ભાવ વધે એટલે ડીઝલ ભાડું લાગે એટલે વધે. બીજા હાલમાં તો અત્યારે હજુ વહેલા છીએ, ગ્રાહક ખાલી છે. દોસ્ત આવને, યંગ માણસ છે, જુવાન માણસને વાત કરીએ. ભણેલો દીકરા તું લાગસ. ખાલી આપણે એટલી ચર્ચા કરવી છે. લોકો પબ્લિક છે આમ પબ્લિક એ અમે એવો માર્ક કર્યું કે જાહેર જીવનમાં જ્યારે લોકો પાસે સીધા અભિપ્રાય માટે જઈએ તો લોકો મીડિયા સાથે વાત કરતા ડરે છે. ખરેખર એવું નથી હોતું. તમારી પાસે અમારે સાચા અભિપ્રાયની આશા હોય છે. અમે ખાલી એવું એક અભિપ્રાય માટે નીકળ્યા છીએ કે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો જે છે એ ખરેખર સામાન્ય જીવનમાં તમને લોકોને શું અસર કરે છે? જોકે અત્યારે અમારે સ્કૂલે જવા માટે તો એક્ટિવા લઈને અમે જાય તો એ બહુ અઘરું કહેવાય. અને અમારી શાળા પણ દૂર આવેલી છે તો પેટ્રોલ ડીઝલના કારણે અમને બહુ તકલીફ થાય છે. અને હાલતા અમારે ક્યારેક બહાર જવાનું થાય તો આ જે પરિસ્થિતિ છે પેટ્રોલ ડીઝલની વધારો એ અમને બહુ નડે છે અત્યારે. અને તમે જે આ રેસ્ટોરન્ટની કામગીરી સંભાળો છો એમાં તમને અત્યારે તમે 90 રૂપિયાની થાળી વેચતા હો તો એમાં તમારું માર્જિન છે એ હવે ઘસાતું જતું હશે ને? હા, એમાં ઘસાતું ઘણું જાય છે અત્યારે માર્જિનમાં, કારણ કે બધી વસ્તુનો એ પેટ્રોલ ડીઝલ ઉપરથી ને જવાનું છે. જે વસ્તુ આપણે લેવા જઈએ તો એ 2 વ્હીલ છે કે 4 વ્હીલ, એ બધું આપણે પેટ્રોલ ડીઝલ ઉપર હાલે છે. જેના કારણે અમને એને બહુ નુકસાની ઘણી થાય છે, બહુ કાપ લાગે છે એમાં. બીજા એક મિત્ર છે, તમે શેનું કામ કરો? મારે મજૂરી કામ છે. મજૂરી કામ કરો છો? આજે કારખાનામાં. કેમેરામેનને કહીશ કે થોડાક ભાઈ તરફ લાઈવ ચાલુ આવે છે ને લોકો. ઓકે. આજે કારખાના રોજે અત્યારે મંદીની હિસાબે ઓછા થઈ ગયા છે. એમાંય માથે પેટ્રોલનો ભાવ વધારો, સામે મોંઘારત. એટલે આ સમયમાં વ્હીકલનો ઉપયોગ કરીએ તોય પોસાય એમ નથી. રિક્ષા ભાડા એ લોકોને ડીઝલ વધાર્યું તોય તકલીફ પડે, એટલે ભાડા એ લોકો વધારે એની મજબૂરીથી. એટલે એક સ્થળેથી બીજે સ્થળે પહોંચવું હોય તો પેટ્રોલ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે કે વ્હીકલ વગર તમે ન પહોંચી શકો. આભાર તમારો. આપણે બીજા પણ નાગરિકોને મળી અને આ તટસ્થ ચર્ચાને આગળ વધારવાનો પ્રયત્ન કરશું. આ મારુતિ ચોકનું પ્રખ્યાત રેસ્ટોરન્ટ છે.
જય ખોડિયાર ડાઇનિંગ હોલ તમે જોઈ શકો છો. જય ખોડિયાર ડાઇનિંગ હોલ છે, આ મારુતિ ચોકનું ફેમસ છે અને માત્ર ને માત્ર 90 રૂપિયામાં ગુજરાતી થાળી, જેમાં 2 કઠોળ અને છૂટક પણ આપે છે. જો તમે જોઈ શકો છો કે ઘણું બધું સસ્તું પ્રમાણમાં કહી શકાય. એક શાક 30 રૂપિયા, રોટલી માત્ર 5 રૂપિયા, એક ભાખરી. બેનને કે જેમ વાત કરતા હતા એમ આજે 2400 થી 2500 રૂપિયા તેલનો ડબ્બો હોય તો આ લોકોને કેવી રીતે મોંઘવારીમાં પોસાય એની પણ આપણે ચર્ચા કરશું. જાહેરમાં નાગરિક સાથે વાત કરશું. બેન નમસ્કાર. બેન, આ જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, કારણ સરકાર જે પણ હોય, અમે કોઈ સરકાર વિરુદ્ધ કોઈ પ્રોપોગેન્ડા નથી ચલાવતા કે નાગરિકોને એવું નથી કહેતા. તમને તટસ્થ રીતે તમને શું લાગે છે, ખરેખર તમારા જીવનમાં પેટ્રોલનો ભાવ વધારો છે એ શાક બકાલાથી લઈ અને કેટલો અસર કરે છે? બહુ જ મુશ્કેલી પડે અત્યારે. પૂરું કરવું કહું છું, સામાન્ય માણસ માટે તો બહુ જ અઘરું પડે. તો સામાન્ય રીતે આપણે કરિયાણાનો અને શાક બકાલાનો જે ખર્ચ હોય એ 8-10 હજારમાં 4 વ્યક્તિનું પૂરું થતું, એ હવે નો થાય ને પૂરું. આમાં પેટ્રોલના ભાવ જ એટલા. તમારા ઘરમાં મેમ્બર કેટલા બેન? અમે 4. 4. હા. તમારે અત્યારે અંદાજે કેટલું બજેટ જોઈએ? અને અત્યારે તો કેટલું 50 ઉપર જોઈ જાય. તે પેલા કેટલું 20-25 તો જોઈએ જ એમ. અમે એક વ્યક્તિ માટે 5,000-6,000 તો સેજે જોઈએ જ એમ. પેટ્રોલ જ કેટલા થાય છે. આભાર તમારો. તો આપ જોઈ રહ્યા હતા કે સામાન્ય નાગરિક, એક ઘનશ્યામ સાયકલ સ્ટોર છે, આપણે એ મિત્ર સાથે વાત કરી. તમે તો, હું વર્ષોથી તમને જોઉં છું અહીંયા કામ કરતો, તમે મને નથી ઓળખતા. હું આ રોડ ઉપર રેગ્યુલર આવું છું, અહીંયા ખાવા પણ આવું છું રેસ્ટોરન્ટમાં. તમને શું લાગે છે આ પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો છે, આ જે મોંઘવારી વધી છે, એ તમારા જીવનમાં કેટલી અસર કરે છે? ઘણી અસર થાય. તમે જે દિવસમાં 300-400 રૂપિયા 500 રૂપિયાનું મજૂરી કામ કરતા હો તો એમાં તમારું કેવી રીતે પૂરું થાય? આમાં પૂરું જ ન થાય. ભણાવો હું કાંઈ ન થાય આમાં. ન થાય ને, સમસ્યા થાય ને. આમાં પેટ્રોલનો ભાવ બહુ વધે છે આમાં. પૂરું ન પડે આમાં. હા, હવે એના માટે શું તમારે તમારું શું કહેવું છે? સરકારે શું કરવું જોઈએ? થોડી ઘણી રાહત આપવી જોઈએ કે આમ નામ ચાલવા દેવું જોઈએ? થોડીક રાહત આપે ને થોડીક ભાવ ઓછા કરવા જોઈએ સરકારને. આ ઓછા થાય તો નાના માણસને તકલીફ ન પડે આમાં, જે પડતી હોય ને એટલે. વધુમાં વધુ મિત્રો સ્ટ્રીટ ન્યૂઝ લાઈવમાં જોડાઈ જજો. આપણે જાહેર જીવનમાં જાહેર રીતે નાગરિકોને મળવા માટે નીકળ્યા છીએ અને મોંઘવારી વિશે સીધી અને સટ વાત. એક જ મિનિટ બેન, ખાલી સામાન્ય મારું એક ક્વેશ્ચન છે આપને. તમે સામાન્ય નાગરિક છો, આ ડીઝલ અને પેટ્રોલનો જે ભાવ વધારો છે એ બાળકોના ભણતરમાં અને કરિયાણું છે કે શાક બકાલામાં, એ તમને કેટલો એમાં ફેર પડે છે જીવનમાં? જાજો ઘણો ફેર પડે છે. વધી ગયું છે ઘણું, એટલું વધવું ન જોઈએ, મીડિયમ હોવું છે પેટ્રોલ ડીઝલના ભાવ. એક વર્ષ પહેલાં તમારું જે ધારાધોરણ હોય 10, 12, 15 હજારમાં પૂરું કરતા હો, એમાં અત્યારે તમારે કેટલો ખર્ચો અંદાજે વધ્યો હશે અને કેટલા તમારે પૈસા કપાઈ જતા હશે? અત્યારે અમારે તો હજી નાનો બાબો છે ને 2 વર્ષથી તો ઘરે જ છે, એટલે હાફ 25% માફ કરી છે અને 75% ફી ભરવી પડે છે. ફી એટલી ને એટલી છે. 75% ફી ઓનલાઈનમાં ભરો છો તો એ અંદાજે કેટલી રકમ ભરતા હશો આપ? 21,000 જેટલી. જો આપ જોવો છો, કયા ધોરણમાં છે દીકરો? આપ જોવો છો HKGમાં બાળક ભણે છે, તેમ છતાં પણ માતા પિતા બાળકોને સારા શિક્ષણ માટે 21,000 રૂપિયા ફી આપે છે. અચ્છા, સરકાર એમ કહે છે કે તમે સરકારી સ્કૂલમાં ભણાવો, તો એવું શક્ય થાય ખરું બધા બાળકો સરકારી સ્કૂલમાં? સરકારી સ્કૂલમાં નાના મોટા બધા હોય છે, એમાં કાંઈ પ્રશ્ન નથી હોતો, પણ બાળક શું કેચઅપ કરે ને એ જોવું પડે. આપ જોઈ રહ્યા છો કે એક બેન સાથે વાત કરવાનો પ્રયત્ન કરી. બેન, ઘણા બધા લોકો આપણને જોઈને ઇગ્નોર કરે છે, ડરી જાય છે, ભાગી જાય છે કે ભાઈ આપણે કોઈ વિરોધ માટે નીકળ્યા છીએ. હજુ 1-2 રેસ્ટોરન્ટ છે, એમનો લાઈવમાં જોડાતા રહેજો. સ્ટ્રીટ ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. કેમેરામેન જગદીશભાઈને કહીશ કે તેઓ સ્ટ્રીટ ન્યૂઝમાં લાઈવ જોડાયેલો એ લોકોના નામ બોલે, એમનો પણ આપણે આભાર માનીએ. એક રાજકોટની સર્વિસ કઈ વાંધો નહીં, આવો ને. એક ખાલી કામ એવું છે કે અત્યારે જે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો છે તો એ ખાલી તમે આજે કારીગર છો
તો તમારા જીવનમાં શું અસર કરે? શેઠને મળો, હાલો શેઠને મળીએ. કોઈ વાંધો નથી, એમાં સાંભળો, આપણે તટસ્થ પ્રતિભાવ માટે નીકળ્યા છે. આપણો હેતુ સરકારને ગાળો દેવાનો જરાય નથી. સ્ટ્રીટ ન્યૂઝ હંમેશા તટસ્થ વાત કરે છે. નમસ્કાર, સ્ટ્રીટ ન્યૂઝમાંથી આવું છું. મારો એક સિમ્પલ ક્વેશ્ચન છે. કેમેરામેન જગદીશભાઈને કહીશ કે અમે નજીક લાઈવમાં કંઈ ડિસ્ટર્બ નથી ને, ચાલુ છે ને. ડીઝલ અને પેટ્રોલનો ભાવ વધારો છે તો એને કારણે આપણા જીવનમાં, રોજિંદા જીવનમાં તેલ, શાકભાજી એ બધાથી લઈને તમને જે મજૂરી કામ આવે છે, તમારી ટૂંકમાં રોજગારી, એમાં કેટલો ફરક પડે છે? ઘણો ફરક પડે સર એમાં. કે માનો કે અત્યારે પહેલાં એવું કસ્ટમર એવું હતું કે ભાઈ બાઇક જે રૂટિન રોજનું ચલાવતા હોય એની અંદર ડિફરન્સ પડે. 100 રૂપિયાનું પેટ્રોલ અત્યારે થઈ ગયું છે. પહેલાં નોર્મલ કામ હોય તો એ બાઇક લઈને જતા ગમે ત્યાં, તો એમાં 98 એટલે 100 રૂપિયા સાયકલિંગ કરતો થઈ ગયો છે. અને અમારે રિક્વાયરમેન્ટ એટલી વધી ગઈ છે કે રોજના 10 કસ્ટમર આવતા હોય તો બધા એવું કહે છે કે ભાઈ આમાં કાંઈક એવું જુગાડ કરો કે ભાઈ એનાથી ને એવરેજ વધે, માણસો એટલે એવરેજ વધે અને ખર્ચો બચે એવા પ્રયત્નો. અને નાના મોટું અત્યારે ખર્ચા કરવામાં કાપકૂટ મૂકી દીધું છે કે ભાઈ અત્યારે 5000નો ખર્ચો કરે એમ હોય તો એમ કે ભાઈ અત્યારે 500,000 ખર્ચો કરીએ, ચાલતું એટલું ચલાવો, બાકી પછી નેક્સ્ટ ટાઈમ કરશું એમ. એટલે એનાથી આ ટૂંકમાં મોંઘવારી વધવાથી, ભાવ બધામાં વધવાથી થોડોક કસ્ટમર ઉપર તકલીફ તો પડે. દરેક પ્રકારના તમારે ધંધાર્થીઓ સાથે સંબંધ હોય, મધ્યમ વર્ગ હોય, કોઈ કારવારો હોય. અત્યારે સ્પેર પાર્ટમાં એમાં બધી ભાવમાં ઉછાળો આવી ગયો. એનું કારણ એ કે ટ્રાન્સપોર્ટમાં ભાવ વધી ગયા, ડીઝલના ભાવ વધી ગયા, એટલે બધી ભાવમાં વધારો આવી ગયો, સ્પેર પાર્ટમાં ભાવમાં વધારો આવી ગયો. એટલે ઓવરઓલ કસ્ટમરને છે ને થોડુંક મેન્ટેનન્સ વધી ગયું. એટલે માણસ હવે ખિસ્સામાંથી પૈસા ઓછા જાય, બચતના રસ્તા શોધવા માંડ્યો છે ખરા. એટલે યો બાઇક ઉપર અત્યારે વધારે બધા માણસો એવી ઇન્ક્વાયરી કરે કે ભાઈ બેટરીવાળી બાઇક કેવું આવે છે, એનાથી શું ફાયદો થશે એમ. એ તરફ થોડોક ઝુકાવ માણસોનો લીધો છે. થેન્ક યુ, બહુ મજા આવી. જો સીધીને સરળ વાત કરી નાગરિકે. આપનું નામ? સંજય મોણપરા. સંજયભાઈ મોણપરા, થેન્ક યુ. અમે આવી રીતે બીજા રેસ્ટોરન્ટમાં પણ મળ્યા હતા, આપને પણ મળ્યા. આપનો આભાર, ધન્યવાદ. અમારું સ્ટ્રીટ ન્યૂઝ છે, હું તમને મારા નંબર લખી લો, એમાં હું તમને લિંક મોકલી આપીશ. દરેક વાચક મિત્રો સ્ટ્રીટ ન્યૂઝ લાઈવમાં જોડાઈ જજો. આપણા વોટ્સઅપ નંબર છે 99241 90909. 99241 90909. દરેક વાચક મિત્રો સ્ટ્રીટ ન્યૂઝના વોટ્સઅપ નંબર નોંધી લે, 99241 99241 90909. એટલે અમે તમને લિંક મોકલી આપશું. હાજી હાજી, આભાર સંજયભાઈ. મને આ ભાઈ કરીને મોકલજો એટલે પ્રોગ્રામની તમને લિંક મોકલી આપીશ. આપણે થેન્ક યુ. બીજા ડાઇનિંગ હોલ અને બીજા વેપારીઓને મળવાનો પ્રયત્ન કરી. મારુતિ ચોકનું બહુ પ્રખ્યાત છે પટેલ ડાઇનિંગ હોલ. આપણે એક સામાન્ય ચર્ચા માટે અમે નીકળ્યા છીએ કે અત્યારે જે પેટ્રોલ ડીઝલની મોંઘવારી આવી છે તો તમારું જે રેસ્ટોરન્ટનું કામ છે એમાં કેટલો અસર પડ્યો છે તમારા ધંધામાં? જય શક્તિ ટી સ્ટોલવાળા અમારા મિત્ર છે, એમની સાથે વાત કરી. પેટ્રોલ ડીઝલમાં મોંઘવારી આવી છે, ગેસમાં મોંઘવારી આવી છે, તો કાંઈ ધંધામાં ફરક પડ્યો જ તમને? હે, ફોનમાં વાત ચાલુ છે. બીજા ગ્રાહક મિત્ર સાથે વાત કરી. તમને શું લાગે છે કે ડીઝલ પેટ્રોલ મોંઘા થયા તો તમારા જીવન ધોરણમાં કેટલો ફેર પડ્યો, શું અસર આવી? જીવન ધોરણમાં તો ફેર પડે જ ને સાહેબ. હવે ટ્રાવેલિંગ, ટ્રાન્સપોર્ટિંગ બધું મોંઘું થયું, એનાથી બધાને અસર પડવાની જ છે. એટલે સામાન્ય રીતે તમે ઘરના 4 વ્યક્તિ હો, એનો જે તમારો માસિક ખર્ચો હોય એમાં હવે તમે કેવી રીતે બચત કરી શકો? બચત કરવાનો તો ક્યાં કોઈ સવાલ જ છે અત્યારે, ખર્ચા કરવાનો જ સવાલ. બચતનું તો હમણાં ભૂલી જ જવાનું છે, અત્યારે તો મોંઘવારી જ એવડી થઈ ગઈ. શું નામ સાહેબ તમારું? હિતેશભાઈ. હિતેશભાઈ, આભાર. આપણે બીજા એક વેપારીને પણ મળવાનો પ્રયત્ન કરીએ. મારુતિ ચોકનું જાણીતું પટેલ ડાઇનિંગ હોલ છે. આપ જ્યારે પણ આવો ત્યારે અહીંયા ભોજનનો લાભ લઈ શકો છો. નેક્સ્ટમાં આપણે
મારુતિ ચોકના રોડ ઉપર બહુ જાણીતું સરદાર રેસ્ટોરન્ટ છે. નથી શિક્ષક સાહેબ નથી આવ્યા? મિત્રો લાઈવમાં જોડાઈ રહેજો. આપણે જાણીતું મારુતિ ચોકમાં જાણીતું અને પોરબંદરનું ખાસ એવું થાનકી ગ્રુપ અહીંયા રાજકોટમાં શ્રી પાર્સલ પોઈન્ટ લાવ્યું છે. આ શ્રી પાર્સલ પોઈન્ટ જે છે એ છેલ્લા 15-17 વર્ષથી વધારે સમયથી પોરબંદરમાં ચાલે છે અને હવે છેલ્લા 2 વર્ષથી એમને રાજકોટમાં પણ શરૂઆત કરી છે. આપ જ્યારે પણ મારુતિ ચોકથી સત્યસાઈ રોડ તરફ મુલાકાત લો ત્યારે ખાસ થાનકી સાહેબની મુલાકાત લેજો. એમની વેરાયટી પણ અહીંયા લખેલી છે. કેમેરામેન જયેશભાઈ જગદીશભાઈને વિનંતી કરીશ કે તેઓ બતાવવાનો પ્રયત્ન કરે, ત્યાર પછી આપણે થાનકી સાહેબની મુલાકાત લઈએ. કાંઈ વાંધો નહીં સાહેબ, માસ્ક ઉતારીને થોડોક આગળ આવતા રહીએ. કાનાભાઈ થાનકીને હું ઓળખું છું નામથી. એમને વિનંતી કરીશ કે માસ્ક ઉતારે જરાક. આવો આ બાજુ આવો ને, વાંધો નહીં, એમાં કાંઈ વાંધો નહીં. તમારું તો પોરબંદરથી નામ છે, તમારા ધંધાની રાજકોટની થોડી વાત કરો. ક્યારથી શરૂ કર્યું અને શું તમે અત્યારે સંઘર્ષ કરી રહ્યા છો? માત્ર મોંઘવારીને કારણે આપણે કોઈ વિરુદ્ધ બોલવાની કે કોઈ ચર્ચા માટે, સામાન્ય ચર્ચા, બિઝનેસ ચર્ચા માટે આવ્યો? મોંઘવારીમાં તો એવું છે ને કે જેમ રો મટીરિયલના રેટ વધે એ રીતના આપણે પ્રાઇસ લિસ્ટ વધારવું પડે એમ. બાકી તો રાજકોટની સ્વાદિષ્ટ પ્રિય જનતા છે એ એક્સેપ્ટ કરે છે એમ રેટ. સામાન્ય રીતે તમે પંજાબી અને ચાઇનીઝમાં 100 રૂપિયાથી શરૂઆત કરતા હો તો એ હાલ ડીઝલ પેટ્રોલ મોંઘવારી કારણે શાકભાજી મોંઘા થઈ ગયા તો 100ની ડીશ તમારે 120, 110, 130 એમ કરવી પડે. હા કરવી પડે. તો એમાં એવરેજ તમારો બિઝનેસ હોય, માની લો કે સેન્ડવિચ છે એ રોજની 40થી ઉપર એવરેજ જતી હોય અંદાજિત, તો એ તમે એની રકમ 60ની બદલે 80 કરો તો ધંધો કપાઈ જાય? ના, ધંધો કપાતો નથી. નહીં ના, એ તો એવરેજ એટલી જ આવે. અને કોઈ એવી ગ્રાહક ફરિયાદ કરે કે ભાઈ અમને મોંઘવારી નડે છે જેમ બીજા બધાએ? મારા કસ્ટમર કોઈ એવું આજ સુધી કીધું નથી કે રેટ વધારે લાગે છે. અને તમારું આપણું ફૂડ છે ને કમ્પેરિઝન 5 સ્ટાર હોટલની કમ્પેરિઝનમાં આવે, મોટી હોટલની કમ્પેરિઝનમાં આવે, તો એની સામે રેટ રિડ્યુસ કરેલા છે, ઘણા એફોર્ડેબલ રેટ છે. તો મિત્રો આપ કાનાભાઈ થાનકી સાથે વાત કરતા હતા અને ઈશ્વરની દયાથી એમ કહીશ કે આપણે જે બધાને મળતા આવીએ છીએ એમાં શ્રી પાર્સલ પોઈન્ટ સુખી સંપન્ન લાગ્યા, કારણ કે એમને એક એવી રાહત થાય એવી વાત કરી કે અમારી પાર્સલ સર્વિસમાં અમને ગ્રાહકોનો માર એટલો બધો મળતો નથી. હું કાનાભાઈને વિનંતી કરીશ કે તમારો સંપર્ક કરવો હોય કોઈને તો મોબાઈલ નંબર એક જાહેર કરો જેથી કરીને તમને કોન્ટેક્ટ કરી શકાય. આપણા મોબાઈલ નંબર છે 91 042 44 33 4. મિત્રો બીજી વાર નોંધી લેજો, કાનાભાઈ થાનકી 91 042 44 33 4. અને આપ શ્રી પાર્સલ પોઈન્ટ મારુતિ ચોકથી શ્રી સત્યસાઈ હોસ્પિટલની વચ્ચે આવેલું છે, જય સરદાર રેસ્ટોરન્ટની એક્ઝેક્ટ સામે. આપ અહીંયા નીકળો તો આપ ચોક્કસપણે લાભ લેજો અને અમારી યાદી પણ આપજો. થેન્ક યુ કાનાભાઈ. આપણે લાઈવમાં ચાલુ રાખીએ અને બીજા વેપારી મિત્રોને મળવાનો પ્રયત્ન કરીએ કે ડીઝલ પેટ્રોલની જે આપણે ચર્ચા ચાલુ રાખી હતી એમાં કોને કેટલી અસર થાય છે. મારી સાથે હું પ્રયત્ન કરું છું જગદીશભાઈને બતાવવાનો, થોડાક બિઝી છે. વર્ષા વેસ્ટર્ન સેલ છે, આ એરિયાના બહેનો પણ આ સેલનો લાભ લઈ શકે છે. અને આપ અમારા એ જાહેરાત પણ અમે સ્ટ્રીટ ન્યૂઝ 1 મહિના સુધી સંપૂર્ણપણે વેપારીઓની જાહેરાત ફ્રી લેવાનું છે, તો આપ પણ જાહેરાત મોકલી શકો છો. બહેનોનો ડિપાર્ટમેન્ટ છે એટલે આપણે ત્યાં ચર્ચા કરવા નથી જતા, આપણે આ જ રોડ ઉપર ચર્ચા માટે આગળ વધીશું. સહજાનંદ બ્યુટી શોપ બહુ ફેમસ દુકાન છે, એમના વેપારીને ત્યાં આપણે મળવાનો પ્રયત્ન કરીએ.
નમસ્કાર સાહેબ. મારુતિ ચોકથી શ્રી સત્યસાઈ વચ્ચે આવેલી સહજાનંદ બ્યુટી શોપ આપ જોઈ રહ્યા છો. તમારી આ વિસ્તારના લોકોની, વોર્ડ નંબર 10ના લોકોની તમામ જરૂરિયાત અહીંયા પૂરી થશે. આપણે શું નામ સાહેબ આપનું? રાજભાઈ સાથે વાત કરીએ. રાજભાઈ, અમે એકમાત્ર મુદ્દા સાથે લોકોને મળવા નીકળ્યા છીએ કે આજે તમે વેપારી છો, લાખો રૂપિયાનું રોકાણ, માલ મજૂરી ખર્ચ, પગાર ખર્ચ અને તમારું પોતાનું મહેનત. તો અત્યારે જે રીતે સામાન્ય ડીઝલ પેટ્રોલનો ભાવ વધારો છે તો તમારા બિઝનેસમાં કેટલો ઘટાડો આવ્યો છે? ઘટાડો તો ખૂબ આવ્યો છે. લોકો પોતાની જરૂરિયાતની વસ્તુ હોય એમાં કાપ મૂકતા હોય એવું લાગે છે? હા. એટલે આમ સામાન્ય બિઝનેસ હોય એમાંથી કેટલા પ્રમાણમાં ઘટાડો લાગે છે આપને? 50% ઘટાડો છે. 50%? ઓહો. એટલે માણસ જીવન જરૂરિયાતમાં તમારે ત્યાં હું જોઈ શકું છું કે તેલ, શેમ્પુ, ટૂથપેસ્ટ, વાળ કાળા કરવાને લઈને કપડાં ધોવાના પાવડરથી લઈને તમામ વસ્તુઓ રાખું છો. તો માણસ 5 લીટરના કેન લેતો હોય એની બદલે 1 લીટરમાં આવી ગયો છે. તો ખરેખર એવું લાગે છે કે પેટ્રોલ ડીઝલને કારણે મોંઘવારીમાં થોડો ઘણો વધારો થયો છે. અને તમારું એક આખું એડ્રેસ અને તમે ગ્રાહકોને જો કોઈ સ્કીમ ઓફર કરતા હોય કોઈ પ્રકારની તો એની પણ એક જાણ કરજો અને આપના નંબર પણ એક આપ જાહેર કરજો. શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ રોડ, મારુતિ ચોક, લેટેસ્ટ મોબાઈલની સામે, સહજાનંદ બ્યુટી શોપ. સહજાનંદ બ્યુટી શોપ. અત્યારે કોઈ કંપનીની ખાસ એવી કોઈ ઓફર ચાલે છે કે જેમાં ગ્રાહકોને તમે સ્પેશિયલ ભલામણ કરી શકો? નહીં ને? થેન્ક યુ. તો આપણે મારુતિ ચોકથી સત્યસાઈ રોડના ફેમસ સહજાનંદ બ્યુટી શોપની મુલાકાત લીધી. આપણે આ જ લાઈવ પ્રસારણમાં આગળ વેપારીઓને મળીશું. થેન્ક યુ. મિત્રો, આપ લાઈવમાં જોડાયા જ રહેજો. કાવ્ય હોમ ડેકોર, સોફા, મળદા, મચ્છરદાની, વોલપેપર, ગાદલા, શેઠ આવી શકે તો એમની સાથે પણ વાત કરીએ. આવી શકશો બહાર? કાંઈ વાંધો નહીં, આપણે પછી મળીએ, નો પ્રોબ્લેમ. બસ ધંધાના પ્રચાર માટે અને મોંઘવારીની ચર્ચા કરવા નીકળ્યા છે. તમારા ધંધામાં અસર પડે છે? કાંઈ વાંધો નહીં, વાત કરી લ્યો, પછી પાછો આવું. આવો આવો. હા, આપણે જાણીતી દુકાન છે મારુતિ ચોકથી સત્યસાઈ રોડ ઉપર, કાવી હોમ ડેકોર. તમારો મૂળ બિઝનેસ શું અને તમને ધંધામાં અત્યારે જે ડીઝલ પેટ્રોલની મોંઘવારી છે એમાં કેટલી અસર, કેવી રીતે પડી એવું લાગે છે? સારી અસર છે બધી, કારણ કે માલ મુંબઈથી ને દિલ્હીથી આવતું હોય, બધે ટ્રાન્સપોર્ટના ભાવ વધતા જાય બધા. એડજસ્ટ નથી થતું. હું આમ આવી જાઉં, એક મિનિટ બહાર આવી જાઓ. ટ્રાન્સપોર્ટના આ બધું માલ આવતો હોય દિલ્હીથી, મુંબઈથી, એટલા માટે ટ્રાન્સપોર્ટના ભાવ વધવાના જ છે 100%. કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જાય છે, એટલે ખટારા બધા આવતું હોય, વાહન બધા આવતું હોય, એટલે ભાવ વધવાના 100%. અત્યારે તમે જે વેચતા હોય એવી એક વસ્તુથી જરાક દાખલો દઈ શકાય ગ્રાહકોને કે ભાઈ તમારી કોઈ વસ્તુ છે જેની કિંમત 40,000 હોય અને ડીઝલના ભાવ વધારાને ટ્રાન્સપોર્ટને કારણે કોઈ વસ્તુમાં 5,000 થી 7,000નો ભાવ વધારો આવ્યો વધતા જાય. કારણ કે આ સોફાનું જ કાપડ હોય એ આપણે બનતું ન હોય, મુંબઈ ત્યાં બનતું હોય, દિલ્હી ત્યાંથી આવતું હોય કાપડ, તો એના ભાવ 100% વધી જ જવાના છે. કારણ કે ટ્રાન્સપોર્ટનો ભાવ વધવાનો છે અને ન્યાય દિલ્હીમાં અત્યારે કોરોના જેવું છે એટલે બધી ફેક્ટરી બધી બંધ થતી હોય, એટલે કંઈક આવે કંઈક માલ આવે નહીં, ટાઈમે એને આપવું પડે અત્યારે કોરોના જેવું છે એટલે. તો એ સિવાય તમારું હું સમજી શકું છું, તમે જૂના બિઝનેસમેન હો, તમારું ધારાધોરણ, જીવન ધોરણ જે છે એ સામાન્યથી થોડું મીડિયમ લેવલનું હોય, તેમ છતાં તમને તમારા ઘરમાં કન્ઝ્યુમર ડિવિઝન જેને કહીએ, શાકભાજી, અનાજ, કરિયાણું, એ બધામાં તમને તમારા મમ્મી સાથે તમે વાત કરતા હતા, બહુ આનંદ થયો. તો કેવું લાગે તમને? ઘરમાં શું ફીલ થાય? કે એવું લાગે કે આપણું બજેટ 30,000નું કે 15,000નું હોય તો 15 થી 25 વચ્ચે મેન્ટેન થતું હોય તો એના 35 થઈ જાય છે? આ અત્યારે શાકભાજી, અત્યારે સિઝન, શાકભાજીમાં તો વધતા, અત્યારે સિઝન નથી, અત્યારે ચોમાસા પછી 2 મહિના પછી આવે ત્યારે ભાવ ઘટતો જાય પછી દિવસે દિવસે. અત્યારે તો વધ્યા જ, કારણ કે ઉત્પાદન થયું ન હોય એટલા માટે.
એક આપનું નામ અને નંબર આપજો, જેથી સ્ટ્રીટ ન્યૂઝના ગ્રાહકો જો ઈચ્છે તો સોફાની કાવ્ય હોમ ડેકોરની મુલાકાત લઈ શકે છે. તમારી સાહેબ મૂળ પ્રોડક્ટ આ સોફા બનાવેલા છે, આ સેમ્પલના જ છે બધા. સોફા મેન્યુફેક્ચરર છો? હા, મેન્યુફેક્ચરર છે. જગદીશભાઈ પ્રજાપતિ કેમેરામેનને વિનંતી કે તેઓ બધા સોફા બતાવવાનો પ્રયત્ન કરે. મારુતિ ચોક કહેવાય છે, સત્યસાઈ હોસ્પિટલનો રોડ, ત્યાં આપ કાવ્ય હોમ ડેકોરમાં મુલાકાત લઈ શકો છો. એક સાહેબ તમારો નામ અને નંબર જાહેર કરજો, જેથી ગ્રાહકને કંઈ કામ હોય તો તમારો સંપર્ક કરી શકે. ઓકે, થેન્ક યુ સાહેબ. તમારું નામ ને નંબર એક જાહેર કરો તો તમારો કોન્ટેક્ટ કરી શકે. રવિભાઈ પાંભર. રવિભાઈ પાંભર. 9721 65 9721 9721 65 65 તો આપ મિત્રો રિઝનેબલ અને સારી ક્વોલિટીના જો સોફા અને બીજું મટીરિયલ પરચેસ કરવા માંગતા હો તો આપ રવિભાઈનો ચોક્કસ સંપર્ક કરજો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. આપણે બીજા મિત્રોને અને વેપારીઓને મળવાનો પ્રયત્ન કરી. મિત્રો લાઈવમાં આપ જોડાઈ રહેજો. લાઈવમાં અંદાજે કેટલા લોકો જોડાયેલા છે એમનું કંઈ મિત્રોના નામ વચાતા હોય તો આપણે આભાર પ્રગટ કરીએ. ચાલુ છે ને આપણું લાઈવ, તો બ્રેક નથી થતું. મિત્રો આપણે આપણી જર્ની આગળ રાખીએ અને મારુતિ ચોકની બહુ જ જૂની અને જાણીતી ડેરી છે, જ્યાંના પેંડાનો લચકો લેવા માટે હું સ્પેશિયલ આવું છું. અને દાદા એટલે હશે છે કે મને ગ્રાહક તરીકે ઓળખે છે. હું અહીંના આપ હજી મિત્રો આપ નોંધ કરી લેજો. જગદીશભાઈ એરિયા બતાવો. મારુતિ ચોક, સત્યસાઈ હોસ્પિટલ જવાનો રોડ. એકવાર આ દુકાનના જે લોકો અશ્વિનભાઈના પેંડાનો લચકો લઈ જશે એ 10 વાર ધક્કો ખાશે. આ મારો અનુભવ છે. અને આપણે બધાને સાથે બધા મિત્રો છે, આપ આવો, આપણે વાત ખાલી જનરલ ચર્ચા કરીએ છીએ કે આવો તમારી સાથે. પહેલા તમે દૂધના વેપારીઓ છો, આજે આપણે એક લોક ચર્ચા માટે નીકળ્યા છીએ, લોકોને મળવા માટે નીકળ્યા છીએ. લોકો માત્ર મોંઘવારી ને દેકારા કરતા હોય છે, કોઈ ટેક્સના માયાજાળની કે બીજા કોઈ ચક્કરની તો ખબર હોતી નથી. ખરેખર વેપારી તરીકે તમે શું માનો છો કે ડીઝલનો જે અને પેટ્રોલનો જે ભાવ વધારો છે એનાથી તમારું ઇલેક્ટ્રિકનું હોય, આમનો દૂધનું હોય કે બીજા બધા અમે વેપારીઓને મળી છે, સામે રેસ્ટોરન્ટનું હોય, તો ખરેખર બિઝનેસમાં કયા પ્રકારની કેવી અસર આવે છે? મોંઘવારીમાં તમને શું ફરક લાગે? બહુ મોંઘવારીમાં તો અમને ફરક જાજો આવ્યો. એટલે ઘટાડો એમ કે મોંઘવારીને લીધે પબ્લિક, નાની પબ્લિકમાં બહુ નુકસાની ઊભી થઈ છે. એટલે માની લો કે પબ્લિક એવું બને કે 2 લીટર દૂધ લેતી હોય તો 2.5 લીટર લેવા માંડી. હા, 1.5 લીટર લેવા માંડે. 2 લીટર લેતી હોય તો 1.5 જગ્યાએ આવીએ. અને મુસીબતે છોકરાઓને કસર કરી અને એનું જીવન હલાવે મોંઘવારીના હિસાબે. અચ્છા, એટલો બધો અસર તમને લાગે છે? આ છેલ્લા 2 વર્ષમાં કોરોનાને કારણે જે ધંધામાં અસર હતી એ કોરોનાના કારણે તો બરાબર છે, પણ રાજકીય કારણે અમને મોંઘાઈ બહુ દેખાય છે. પેટ્રોલ ને ડીઝલ ને કારણે અમને મોંઘાઈ બહુ દેખાય. એના કારણે છોકરાઓને, નાના બાળકોને પરિસ્થિતિ કસર કરી અને એને નિભાવવા પડે. આજે 2 વર્ષ પહેલાનું જે જીવન અને અત્યારના જીવનમાં ઘણો ઘટાડો હોય. તો મારી પાસે પેંડાના ભાવ તમે જાજા લ્યો છો ને, 2 વર્ષ પહેલા ઓછા લેતા. ડીઝલ પેટ્રોલના ભાવને કારણે, એના કારણે વધારે, તો એમને નફો તો અમને મેળવે. હા, એ તો જો આપણું ધંધામાં છે, બિઝનેસ ધંધો વાંચ્યો ન હોય, આપણે આપણું ગુજરાન ચલાવી છીએ. તમે ભાડા ચૂકવતા હો, લાઇટના વિચારતા હો, ઘરના માણસના પગાર કે ખાવાના ગણો તો ફેર તો પડે ને. સાહેબ તમારે શેનું કામકાજ? સાહેબને દો ને. તમે તમારી સાથે વાત કરીએ. તમારે શેનું કામકાજ ને તમને શું લાગે? ગેરેજ છે. શેનું ગેરેજ? 4 વ્હીલનું. 4 વ્હીલનું ગેરેજ. ખાલી માસ્ક ઉતારશો, ખાલી મોઢું જોઈ શકાય, ચિંતા નથી. આ જે ડીઝલ પેટ્રોલની વાત કરીએ છીએ એમાં ઘણા નાગરિકો અમારી સાથે વાત કરતા ડરે છે. અમે કોઈ સરકારને ભાંડવા માટે, ગાળો દેવા માટે નથી કર્યા, ખાલી જનરલ અને સાચી ચર્ચા કે ભાઈ ખરેખર
મોંઘવારીની અસર શું થાય છે જીવન ધોરણમાં? કાકાએ કીધું એમ આજે દૂધ જે 2 લીટરની બદલે જો 1.5 લીટર લેવાતું હોય, તમને શું લાગે છે મોંઘવારીને કારણે? જો એમાં હાલતું નથી, પબ્લિકને જોઈએ જ છે ને, લેવું લઈ જ લે છે. તમે રેસ્ટોરન્ટમાં પાણીપુરીની લારીઓમાં બધે જો કે મોંઘવારી દળતી દીખ્યો મને. હા, રાજકોટ રંગીલું શહેર છે. રાજકોટ છે ને, રાજકોટ ખાણીપીણીમાં ક્યાંય મોંઘવારી નડતી નથી. હોટલોમાં જાઓ બધે પેક છે. એક હલ્લા કરી દીધા કે મોંઘવારી 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 ઓઇલ પેટ્રોલ ડીઝલ ઉપર. હાવ ડીઝલ પેટ્રોલ ઉપર જ મોંઘવારી હાલતી, સામે વધતું નથી. નોકરિયાતને શું નડે છે? એને તો ડીએ વધતા જાય છે. હા સર, જો આમાં સરકારી નોકરને તો કોઈ સવાલ જ નથી. એને તો 7મા પગાર બંધનો બહુ તગડો ફાયદો મળે છે, એટલે એને તો ચિંતા જ નથી. મારી વાત કરો તો હું જ્યારે નોકરી સ્ટાર્ટ થયો ત્યારે મારા 250 રૂપિયા પગાર હતો, બરોબર. આજ એ જ પગાર 25,000 હોય તો શું થાય? મોંઘવારી એના કારણે એટલું તો વધેલું નથી. તેથી 13 રૂપિયાનું લીટર પેટ્રોલ હતું, આજે 130નું તો હોવું જોઈએ ને. એ તો એ સમય પ્રમાણે વધવાનું છે. જરૂરિયાત માંગ વધતી જાય છે, સરકાર ઘટાડો તો કરવાની નથી એમાં. એની સામે જેમ કાકા સાથે વાત કરી એમ તમારી વાત સાચી, એ માનું છું કે સમય પ્રમાણે મોંઘવારી વધે તો સમય પ્રમાણે માત્ર સરકારી નોકરિયાતને જ સરકાર વધારો જાહેર કરે છે. સામાન્ય નાગરિકો માટે તો એવી કોઈ યોજના નથી કે ભાઈ ચાલો તમે ગેરેજ વાળા છો તમને રાહત, ઇલેક્ટ્રિક વાળાને રાહત, અમે મીડિયા વાળાથી તો અમારા પગાર 40,000 થઈ જાય. મનોરંજનમાં ક્યાંય મોંઘવારી ઘટાડતા નથી. મારે ગાડીનું રિપેરિંગ હાલે છે, ગાડી હાંકવામાં કોઈ કચાશ કરતા નથી. રિપેરિંગમાં એમ કે થોડુંક હરવું હલાવી લેજો, પણ હાલતું નથી ગાડી વગર એને. પણ ગાડી વગર તો કેમ ચાલે? જીવન ધોરણ થઈ ગયું, માણસને નોકરી કામ ધંધા વગર ક્યાં જવું? સાયકલ લઈને કારખાને જવા માંડ્યા, મને કયો. એ જ કહું છું, એ તો પોસિબલ નથી ને સાહેબ. અત્યારે દુનિયા ફાસ્ટ થઈ ગઈ. હું તમારી વાત સહમત છું કે ભાઈ ચલો 40% થી 60% પબ્લિક છે જે સરકારી નોકરિયાત છે અને જેને ટીએડીએ મળે છે એને મોંઘવારી નથી નડતી. બાકી તો કાકાએ કીધું એમ દૂધની દુકાન છે તો એમને 100% નડે છે. તમે સાપર રોડે જાઓ, એક ગાડીમાં એક જણો જાય છે, 4 નથી જઈ શકતા મોંઘવારીમાં. બહુ સાચો મુદ્દો છે. મોટા બિઝનેસમેન જે છે, જે મહિને બિઝનેસમેન હોતે સાહેબ, મોટરસાયકલમાં એક જાય છે, 2 નથી જઈ શકતા. એક કારખાનામાં નોકરી કરતા એક જાય કહું કારણ કે અહીંથી ઘરે હોય ને ઘરે સુધી જવું જ ખરું ને લઈને. બહુ સાચા મુદ્દા છે મિત્રો. આ પણ એક નોંધવા જેવી બાબત છે કે શેરિંગ કરવું જોઈએ. અહીંથી મેટ્રોડા જાય છે, પહેલા જતા પહેલા 4 જણ માણસો જતા. આથી 5 વર્ષ પહેલા હું જોતો, એક ગાડીમાં 4 જણા 5 જણા બેસીને જતા. એને બધાએ થોડોક ટાઈમ થયો તો એક ગાડીઓ લઈ લીધી છે અને અહીં જો અહીંથી જ નીકળે છે. એટલે મોંઘવારી એક બાનું કરે છે, બાકી મોંઘવારી નડતી તો એમાં થોડું કંજુસાઈ કરવી જોઈએ આપણે. પણ મોંઘવારી શબ્દ ભૂલી જાય તો સરકારે એવું ન કરવું જોઈએ કે સમગ્ર ટોલ ટેક્સ છે એ ટોલ ટેક્સ કાઢીને એક જ ટેક્સ તમે જીએસટી નક્કી કરો કે સેન્ટ્રલ એક જ ભાવમાં બધું આવી જાય. આઈટી તમે જો ડીઝલમાં તમે 99 રૂપિયા લ્યો, પછી તમે આરટીઓમાં ટેક્સ લ્યો, તો પછી તમારે પાછું અહીંથી માની લો કે ગોંડલ જવું હોય તો એના શું ફાયદા? અત્યારે પબ્લિકને બધું ફ્રી જોઈ છે, વેક્સિન ફ્રી જોઈ છે, બધી સહાય જોઈ છે, બધું જોઈ છે, રાશન ફ્રી જોઈ છે. તો ક્યાંક તો સરકાર નહીં લેવું પડશે, ક્યાંકથી તો કાઢવા માટે એક જ જગ્યા છે, રોકડી પેટ્રોલ ડીઝલ. ના, વેક્સિનમાં તો સરકારે અમે પોતે કહી છે કે ભાઈ વેક્સિન જે છે એ તમે એવું નક્કી કરો કે જરૂરિયાત વાળા હોય, બીપીએલ વાળા હોય એ બધાને મફત, બાકી તમે 300 રૂપિયા રાખો. અમે પોતે અમને ખ્યાલ છે 680 રૂપિયામાં સ્ટર્લિંગ અને વોકાર્ડમાં પણ લોકો રસી લેવા લાઈન લગાડે છે. અરે પંજાબની અંદર 1500 રૂપિયામાં લાઈન લગાડી હતી સરકારે. 240 રૂપિયામાં ખરીદીને પ્રાઇવેટમાં 900 રૂપિયા 930માં વેચી નાખી અને પબ્લિકને 1600-1700 વેચતા હતા. પંજાબમાં સિસ્ટમ હતી દરેક ઇક્વલ કરવા માટે એક ફ્રી કરી નાખી. તમે અમારી દ્રષ્ટિએ નસીબવાળા વેપારી છો કે તમને આટલા સારા જ કસ્ટમર મળે છે. સાહેબનું જે કહેવું છે તમને શું લાગે છે? દૂધમાં એમ કહે છે કે ભાઈ પેટ્રોલ તો ખરેખર 130 હોવું જોઈએ. તમને શું લાગે છે લોકોના જીવન ધોરણમાં ખરેખર એવડો કોઈ સુધારો થયો છે કે મોંઘવારી તમે અનુભવી છે? તમે કંઈક વાત કરો. આપણે ડિબેટ જેવી વાત થઈ. એમની વાત સાચી છે કે સરકારે મોંઘવારી રાખવી જોઈએ. તમને શું લાગે છે તો માણસનું જીવન ધોરણ કેમ ચાલે? હા, એનો પ્રશ્ન તો હવે મારે ન કાંઈ કરે. વપરાશ તો માણસ ચા પીતો હોય એમાંથી ચામાંથી પાણી કે ઉકાળામાં આવી ગયો છે, હવે શું કરવાનું? આવો મોંઘવારીનો 90% પ્રશ્ન સાહેબ એવા સુખી સંપન્ન માણસો 1% જોઈએ તમારી પાસે આવતા હોય ને. 10% જ આવો પ્રશ્ન આવે, નકર 90% જે આપણે કરકસરમાં 100% બધા વેપારીનું કેવું એમ જ છે કે ભાઈ મોંઘવારીની અસર કોઈને 10% ધંધામાં આવી, કોઈને 20% આવી, કોઈને 30% આવી. આ આપણી કાઠિયાવાડી ભાષામાં સુખી જીવડા કહેવાય કે એને 5% નથી આવી. બહુ આનંદની વાત છે. આવું હોવું જોઈએ નથી. મારે આવી છે પણ હું એ રીતે જીવી લઉં છું કે એમાં થોડુંક આપણે આપણા જીવનકાળીમાં ફેરફાર કરવો પડે રહેણ સહેણમાં.
જરૂર વગરનો ખર્ચો ન કરીએ તો આપણને ન નડે મોંઘવારી. એમાં એવું છે જરૂર વગરમાં જો ડીઝલ પેટ્રોલ છે ને એનો પ્રશ્ન મેં એટલા માટે ઉઠાવ્યો કે ડીઝલ પેટ્રોલ પર જઈએ તો આપણે મનોરંજનમાં ઘટાડી દેવું છે. મનોરંજન ચોક્કસ મનોરંજનમાં ઘટાડવો જોઈએ પણ ડીઝલનો અમે એટલા માટે પ્રશ્ન ઉઠાવ્યો કે 10 રૂપિયાનું નાસ્તાનું પાવું જોઈએ કે આ માની લો કે બ્રેડ છે આ કેટલાનું પાર્સલ છે 17 રૂપિયાનું. આ 17નું પાર્સલ છે તો હવે આમાં 20 રૂપિયા કરી નાખે દાખલા તરીકે ડીઝલ વાળા કારણ કે એને તો ડિલિવરી કરવાની તો હોમ ડિલિવરીની આ પ્રોડક્ટમાં આ 10 રૂપિયાનો માલ છે એ જગ્યાએ 17 રૂપિયા કયા કરવા પડ્યા કે મોંઘવારીના કારણે અમે એ જ કહીએ છીએ કે આજે સરકારે એક પ્રકારનો ટેક્સ લેવો જોઈએ. જો આમાં એને વાત એ જ છે કે રિટેલરો છે ને એનું માર્જિન તો એ જે કંઈ 10-15% ફિક્સ જ હોય. ખરેખર અમે સમજી છીએ કંપનીઓ જે રીતે તોતિંગ નફો લે છે એના ઉપર સરકારે વિચારવું છે. આજે અમે રિટેલમાં હમણાં શાક માર્કેટમાં મળ્યા હતા હવે 30 રૂપિયાની કાકા ભારી કેટલા કિલો કરે 10 કિલો હોય ને હા હવે એ 30 રૂપિયાની ભારી એના રીંગણા હોય એ આપણને રેકડી અત્યારે 60 રૂપિયા કહે છે 50 રૂપિયા કહે છે. એનું કારણ શું? એનું કારણ વચેટિયા એજન્ટો. ખેડૂતને એક ગ્રાઉન્ડ આપ્યું તમે ડાયરેક્ટ માલ વેચો કોઈએ સાહેબ આપણે રાજકોટમાં તૈયાર થયું હતું નાનામાં સર્કલ એ ખેડૂતને કહે તમે ડાયરેક્ટ ટ્રેક્ટર ભરીને આવો અને સીધા વેચો તમે 3 રૂપિયામાં લેતા હોય તો તમે 10 રૂપિયામાં વેચો. તમારી વાત 100% સાચી પણ આવડો મોટો રાજકોટ જિલ્લો છે એનો ધારો તો બધા ખેડૂતોને ખરેખર આ લાભ મળે. હું પંજાબમાં હતો ચંડીગઢમાં અહીંયા આ સિસ્ટમ હતી વર્ષો પહેલા ટ્રેક્ટરો લઈને ખેડૂત સીધા મંડીમાં આવતા ડાયરેક્ટ વેચતા. આપણે અહીં સરબત કરી પણ કોઈએ અમલ કર્યો જ નહીં. આપણે છે ને જે રસ્તે આવેલા છે એ રસ્તો જોઈએ એમાં સુધારા કરવા જ નથી આપણે જઈ એમને રહેવાનું છે. થેન્ક યુ મિત્રો આપ જોઈ રહ્યા હતા દરેક પ્રકારના આપણને વ્યૂ જાણવા મળે કોઈના પ્રમાણે અલગ હોય કોઈના પ્રમાણે અલગ હોય. આપણો સ્ટ્રીટ ન્યૂઝનો હેતુ એ છે કે સત્ય સુધી આપણે તમારી સાથે ચર્ચા કરી શકીએ. આપણો ક્યારેય એવો હેતુ નથી કે કોઈ બાબત માટે નેગેટિવ ચર્ચા કરીએ પણ ચોક્કસપણે સામાન્ય રીતે બધા સાથે ચર્ચા કરતાં એવી ખ્યાલ આવ્યો કે એવરેજ મોંઘવારીને કારણે 15,000માં લોકોનું ઘર ચાલતું હોય એ 15,000માં હવે નથી ચાલતું. દૂધનું બિલ જે છે એ સામાન્ય રીતે 3,500-4,000 થઈ જતું હોય તો પછી એ બ્રેડમાં કાપ મૂકે કે છાશમાં આજે 13 રૂપિયાની કોથળી થઈ ગઈ. કંપનીઓએ માજા મૂકી દીધી છે વધારે પડતી. આ નવો મુદ્દો છે અમારા માટે કે ભાઈ કંપનીઓએ જે બે લગામ નફો પ્રોફિટ જેને કહીએ આનું મળી ગયું અને ચાલુ કરી દીધું બસ. 100% આજે કાકા આપણે ઓલી 13 રૂપિયાની થેલી છે એ 450 ગ્રામ છાશ આપે તો એ 450 ગ્રામ છાશના 13 રૂપિયા હોય એની પડતર તો 5 રૂપિયા તો માંડ હોય ને સાહેબ 5-6 રૂપિયા લોકોને કરવું જ પડે એની પાછળ મજૂરને ખર્ચા એવડા વધતા જાય છે એટલે એને કંપનીએ ભાવ વધાર્યો. પણ તેમ છતાંય સરકાર ધારે તો સામાન્ય જનતાને રાહત તો આપી જ શકે. આ સાહેબે કીધું એમ વાત સાચી છે 30% વર્ગ એટલે નથી બોલતો કે એ સરકારી નોકર છે અને એને દર વર્ષે જે કાંઈ અને 7મું પગાર પણ તો બહુ તોતી કહેવાય. 7મું પગાર બજેટ જો હું સમજતો હોઉં ત્યાં સુધી 1.5 લાખથી લાખ રૂપિયાનો પગાર હોય તો એ માણસ તો હું માનું જ છું એ મોંઘવારી માટે નથી હોવાનો. લાખ રૂપિયાનો પગાર નથી એ વર્ગ આખો નોખો જ છે પણ આજે 500 રૂપિયા કે 800 રૂપિયાના રોજે જે માણસ નોકરી કરતો હોય કામ ધંધો કરતો હોય આપણે બધા એમાં સામાન્યમાં જ આવી. અમારા કાંઈ રોજના 5,000 રોજ નથી બરોબર 800 થી 1,000 રૂપિયાના રોજના જે માણસ હોય એને મોંઘવારી 100% લાગે. તો મિત્રો આપ લાઈવમાં અમારી સાથે જોડાણા. હજુ અમારા ખાસ સિનાજી ડેરી ફાર્મના પેંડાની ચોક્કસ જાહેરાત કરીશ કે અશ્વિનભાઈનો અને વડીલનો કોન્ટેક્ટ કરજો. રોડ નંબર 10 છે આ મારુતિ ચોક અને શ્રી સત્ય સાહિબ અને નાના મુવા તરફ જવાનો રોડ છે જેમાં આપ અહીંયાથી લાઈવ જોઈ રહ્યા હતા. આપણે આપણું લાઈવ ચર્ચા અહીંયા પૂરી કરશું. કેમેરામેન જગદીશભાઈ પ્રજાપતિ સાથે વિપુલ દવે, સ્ટ્રીટ ન્યૂઝ.